બમ્પર સ્ટોકમાં હવે બેન્કિંગ કાઉન્ટર્સની એન્ટ્રી થઈ ચૂકી છે, કારણ કે આજે અમે આપના માટે લઈને આવ્યા છીએ તે છે બંધન બેંક. બધા બંધનો તોડી આગળ વધવાના મૂડમાં એક સરસ બ્રેકઆઉટ. પહેલાં તો તમે બંધન બેંક પર નજર કરી લો. ન્યૂઝ કેપિટલ માર્કેટની આજની પસંદગી. ચાર્ટ્સ આપો. સૌથી પહેલાં ચાર્ટ્સ પર નજર કરતા તમને જોવા મળશે એક અવરોધની એક રેખા, તમને એક બ્લુ લાઇન ઉપર બોક્સ બનતો જોવા મળી રહ્યો છે, અને એ લેવલ બેઝિકલી 200-215 આસપાસના હતા, જેને બ્રેક કરીને તમે 210 થી 215ની વચ્ચેનું બોક્સ એ તમને જોવા મળે છે, જેને બ્રેક કરીને ફાઇનલી તમે ઉપર નીકળી ચૂક્યા છો. આ સાપ્તાહિક ચાર્ટ્સ છે, બાય ધ વે વીકલી ચાર્ટ્સ છે, એટલે આ અઠવાડિયાનો ક્લોઝ તમને જો હવે મળી જાય છે તો એ તમને બ્રેકઆઉટ બતાવી દે છે, તેવું તમે અહીંયાથી ખાસ માની લો. હવે તમે કારણોની ઉપર નજર કરો. સૌથી પહેલાં ટાર્ગેટ અને સ્ટોપ લોસ આપી દે. 260 રૂપિયાના ટાર્ગેટ્સ અમને એવું લાગે છે કે હવે વીકલી બ્રેકઆઉટ જે જોવા મળી રહ્યું છે તેને કારણે જોવા મળશે, અને 193નો સ્ટોપ લોસ તમે અહીંયા ધ્યાન પર રાખો 260ના ટાર્ગેટ્સ માટે. હવે સ્વાભાવિક છે કે 210-212નો એક આ મજબૂત રેઝિસ્ટન્સ હતો, જે હવે તમારો સપોર્ટ બની ચૂક્યો છે. વીકલી ચાર્ટ્સ પર તેના ઉપર બ્રેકઆઉટ આવી ચૂક્યું છે, અને રાઉન્ડિંગ બોટમ ફોર્મેશન સાથે તમને જે છે તે લાંબા ગાળાનું ટ્રેડ સેટઅપ પોઝિટિવ બનતું જોવા મળી રહ્યું છે. ટ્રેન્ડ રિવર્સલ થઈ ચૂક્યો છે. બ્રેકઆઉટ કેન્ડલ પર વોલ્યુમ સપોર્ટ છે, જે ઇન્સ્ટિટ્યુશનલ બાઇંગ દર્શાવે છે, એટલે કે વોલ્યુમ સાથે બંધન બેંકમાં બાઇંગ જોવા મળેલું છે, અને 1.5 વર્ષના કન્સોલિડેશન ઝોનમાંથી શેર સફળતાપૂર્વક પરત ફર્યો છે. હવે થોડા પરિણામોની વાત કરી લઈએ. 68% વાર્ષિક ધોરણે નફો ચોથા ત્રિમાસિકમાં વધતો જોવા મળ્યો છે, 534 કરોડ રૂપિયા. પછી તમે આ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન્સ જુઓ, નિમ્સ તો 6.2% વધતા જોવા મળેલા છે, અને સુધરીને 6.2% થયા છે, માફ કરશો. અને આ સિવાય મેનેજમેન્ટ દ્વારા નાણાકીય વર્ષ 2027 સુધીમાં 6.5%નો હજુ પણ લક્ષ્ય આપવામાં આવ્યું છે. 6.2%થી વધીને 6.5%નો નિમ્સનો ટાર્ગેટ. એસેટ ક્વોલિટીમાં સુધારો, ગ્રોસ સ્લિપેજીસ, ગ્રોસ જે ક્રેડિટ કોસ્ટ છે તે બધાની અંદર સુધારો થઈ રહ્યો છે, અને મેનેજમેન્ટે અત્યાર સુધીમાં ROA 1.6 થી 1.8% સુધી લઈ જવાનો ગાઈડન્સ આપ્યો છે. એટલા માટે દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટની આજની પસંદગી છે બંધન બેંક.